તો ચાલો આમાં સીધા જ ઊંડાણપૂર્વક ઉતરીએ. આજના આ વિશેષ અને અત્યંત રસપ્રદ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ પવિત્ર અને દુર્લભ સમયગાળા વિશે વાત કરવાના છીએ, પુરુષોત્તમ માસ 2026. આ કોઈ સામાન્ય મહિનો નથી હોતો, પણ આધ્યાત્મિક જાગૃતિ અને ઈશ્વરની કૃપા મેળવવાનો એક ખરેખર અદ્ભુત અવસર છે. આપણે મૂળ સ્ત્રોતમાંથી મળતી માહિતીના આધારે આ આખા મહિનાની યાત્રાને બહુ જ સરળ રીતે સમજવા જઈ રહ્યા છીએ. આજની આપણી આ યાત્રામાં આપણે ખગોળીય ગણિતથી લઈને ભગવાન વિષ્ણુની પૌરાણિક કથા, રોજના કડક નિયમો અને 17 મેથી 15 જૂન 2026 વચ્ચેના આખા રોડમેપ પર નજર કરીશું. તો સૌથી પહેલા શરૂઆત કરીએ કે આ અધિક માસ ખરેખર છે શું? શ્રદ્ધા અને પ્રાચીન ખગોળશાસ્ત્રનો આ સમન્વય સમજવો બહુ જ રસપ્રદ છે. હવે આ ગણિત જુઓ. આપણું સૌરવર્ષ બરાબર 365 દિવસનું હોય છે, બરાબર ને? જ્યારે ચંદ્રવર્ષ 354 દિવસનું હોય છે. એટલે કે આ બંને વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનો ગેપ રહી જાય છે. બસ આ જ તફાવત ભેગો થઈને દર 3 વર્ષે એક આખો 30 દિવસનો વધારાનો મહિનો બની જાય છે, જેને આપણે અધિક માસ કહીએ છીએ. અને આ જ કારણથી 2026માં આ વધારાનો મહિનો જ્યેષ્ઠ માસમાં આવી રહ્યો છે. એટલે પહેલો જ્યેષ્ઠ એ અધિક જ્યેષ્ઠ ગણાશે અને બીજો નિજ જ્યેષ્ઠ. સરળ શબ્દોમાં કહીએ તો આગામી 17 મેથી 15 જૂન 2026 સુધીનો સમયગાળો આપણા માટે સંપૂર્ણપણે આધ્યાત્મિક સાધના માટે એક વિશેષ બોનસ સમય છે. ખગોળશાસ્ત્ર તો આપણે સમજ્યા, પણ હવે વાત કરીએ આ મહિનાના સૌથી ભાવનાત્મક હાર્દ વિશે, પૌરાણિક કથા અને પ્રભુનું વચન. તમને ખ્યાલ જ હશે કે શરૂઆતમાં આ વધારાના મહિનાનો કોઈ દેવતા કે સ્વામી ન હતો, એટલે તેને મલ માસ અથવા એકદમ અશુદ્ધ ગણીને કોઈપણ શુભ કાર્યોમાંથી નકારી કાઢવામાં આવતો. પણ પછી શું થયું? આ ઉપેક્ષાથી દુઃખી થઈને આ મહિનો સીધો ભગવાન વિષ્ણુના શરણે ગયો અને રક્ષણની ભીખ માંગી. ભગવાન શ્રી હરિ તો ભક્તવત્સલ છે. તેમણે દયા ખાઈને આ અનાથ મહિનાને અપનાવી લીધો અને પોતાનું જ સર્વોચ્ચ નામ તેને આપી દીધું, પુરુષોત્તમ. તો અહીં સમજવા જેવી સૌથી મોટી વાત એ છે કે ભગવાને માત્ર તેને નામ જ નથી આપ્યું, પરંતુ એક જબરદસ્ત વચન પણ આપ્યું. તેમણે કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ આ માસમાં આદર અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરશે તે સીધો મને જ પ્રાપ્ત થશે અને જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જશે. વિચારો, એક અસ્વીકૃત મહિનો અચાનક બધા મહિનાઓ કરતાં પણ વધારે પવિત્ર બની ગયો. હવે આવે છે બહુ જ અગત્યનો ભાગ. આ માસ અત્યંત પવિત્ર હોવાથી તેમાં આપણે ખરેખર શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે સ્પષ્ટ હોવું જરૂરી છે. અહીં કાર્યો વચ્ચે એકદમ સ્પષ્ટ વિરોધાભાસ છે. એક તરફ મંત્ર જાપ, દીપદાન અને જરૂરિયાતમંદોને દાન કરવા જેવા આધ્યાત્મિક કાર્યોને ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ લગ્ન, નવો ગૃહપ્રવેશ કે વાળ કાપવા જેવા ભૌતિકવાદી કાર્યો આ સમયમાં વર્જિત છે. આનો સીધો અર્થ એ છે કે આ દિવસોમાં આપણું પૂરું ધ્યાન લૌકિક મોહમાયામાંથી હટીને ઈશ્વર તરફ કેન્દ્રિત થવું જોઈએ. રોજિંદા નિયમોની વાત કરીએ તો આમળા અને તલના મિશ્રણથી સ્નાન કરવું, દિવસમાં માત્ર એકવાર સાત્વિક ભોજન લેવું, જમીન પર સૂવું, ગીતાના 15મા અધ્યાયનો પાઠ કરવો અને સૂર્યાસ્ત પછી અચૂક દીપદાન કરવું. જો કે અહીં એક વાત ખાસ યાદ રાખજો. આજના આપણા ફાસ્ટ લાઇફસ્ટાઇલ અને નોકરીના કારણે જો કેટલાક વ્યવહારુ ફેરફારો કરવા પડે તો તેમાં કોઈ દોષ લાગતો નથી. બસ હૃદય શુદ્ધ હોવું જોઈએ અને કોઈની નિંદા ન કરવી જોઈએ. અને જો તમને એમ થતું હોય કે તો પછી જરૂરી કામોનું શું, તો ચિંતા ન કરો. જન્મ અને મૃત્યુના સંસ્કાર, નામકરણ કે પછી કૂવા અને તળાવ બનાવવા જેવા નિસ્વાર્થ ભાવે થતા લોકોના ભલા માટેના કાર્યો, આ બધું જ કરવાની સંપૂર્ણ છૂટ છે અને તેને ઉત્તમ દાન ગણવામાં આવે છે. ચાલો હવે નજર કરીએ 2026ના કેલેન્ડર પર. આધ્યાત્મિક આયોજન કરવા માટે આ તારીખો તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડશે. આ યાત્રા શરૂ થાય છે 17 મેના રોજ. પહેલા દિવસે જ સવારે સંકલ્પ લઈને પ્રભુનું ઘટ સ્થાપન કરવામાં આવે છે. પછી આવે છે શુક્લ દશમી, એટલે કે ગંગા દશેરા, જ્યાં ગંગાજીની વિશેષ પૂજા થાય છે. અને તરત જ પછી આવે છે શુક્લ પક્ષની પદ્મિની એકાદશી. આ દિવસ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે, એટલે આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ તો અચૂક કરવો જ રહ્યો. ત્યાંથી આગળ વધીએ તો મહિનાની બરાબર વચ્ચે
પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા થાય છે. પછી શરૂ થાય છે વદપક્ષ અને આવે છે પરમા એકાદશી. અને અંતે આખી આ પવિત્ર યાત્રા 15 જૂનના રોજ આવતી અમાવસ્યાના દિવસે પૂરી થાય છે. હવે જે લોકો આજના વ્યસ્ત જીવનમાં આખા 30 દિવસનું કઠોર વ્રત નથી કરી શકતા, તેમના માટે શાસ્ત્રોમાં એક બહુ જ સરસ માર્ગ છે: પંચરાત્રિ વ્રત. જો આખો મહિનો નિયમ પાળવા શક્ય ન હોય તો કૃષ્ણ પક્ષની એકાદશીથી શરૂ કરીને છેલ્લી અમાવસ્યા સુધીના 5 દિવસ તમે આ પંચરાત્રિ વ્રત કરી શકો છો. આમાં કરવાનું શું છે? બસ રોજ એક જ વાર જમવું અથવા ઉપવાસ કરવો, બ્રાહ્મણોને દાન આપવું અને પશુ પક્ષીઓને ચણ નાખવું. પૌરાણિક કથા મુજબ સુમેધા અને તેમની પત્નીએ આ જ 5 દિવસનું વ્રત કર્યું હતું. અને સૌથી મોટી વાત તો એ છે કે આ 5 દિવસ તમને આખા મહિનાના વ્રત જેટલું જ સમાન પુણ્ય આપે છે. છે ને અદ્ભુત? અને છેલ્લે જ્યારે 15 જૂને અમાવસ્યા આવે ત્યારે આ વ્રતનું સાચી રીતે સમાપન કરવું ખૂબ જ જરૂરી છે. આ દિવસે નવગ્રહ મંત્રનો પાઠ કરવો અને અખંડ જ્યોતને આખી રાત પ્રજ્વલિત રાખવી. બીજા દિવસે સવારે જ ઘટસ્થાપનને ખૂબ જ સન્માનપૂર્વક હટાવી લેવું. અને હા, પક્ષીઓને અનાજ નાખવાનું અને ઘરમાં પવિત્ર જળ છાંટવાનું બિલકુલ ન ભૂલતા. આનાથી નવગ્રહોની શાંતિ અને પ્રભુની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. તો અંતે મૂળ સ્ત્રોતમાં પ્રભુને કરાયેલી એક સરસ પ્રાર્થના આપણને સંસારના મોહમાંથી મુક્ત થવા પ્રેરિત કરે છે. અને તે આપણને એક બહુ જ મહત્વનો વિચાર કરવા મજબૂર કરે છે. દર 3 વર્ષે આવતી આ 30 દિવસની દુર્લભ તક માત્ર કોઈ કેલેન્ડરની ઘટના નથી. શું આપણે આપણી દૈનિક ભાગદોડમાંથી થોડો સમય કાઢીને આ સમયગાળાનો ઉપયોગ આપણા કર્મના ઋણને સાફ કરવા અને એકદમ પરમ આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે કરીશું ખરા? ચોક્કસ વિચારજો. આ સુંદર વિચાર સાથે જ આપણે આજના આ વિશ્લેષણનું સમાપન કરીએ છીએ. આ સફરમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.